નમસ્કાર મિત્રો, સપ્રેમ સાહેબ બંદગી સાહેબ વહેલી સવાર આવી ગયા છે વાડીએ અમે. તો આજે આપણે દાદીના એક નિશાની તરીકે આપણા પાસે એક સંતરાનું ઝાડ છે જે રોપવાનું છે આજે. તો ચાલો આપણે એક ઝાડ રોપીએ. તો દરેક માણસે નિશાની તરીકે કાં તો કોઈક રોજિંદા જીવનમાં એક એક ઝાડ તો રોપવું જ જોઈએ. પણ આજે આપણે દાદીની નિશાની માટે સંતરાનું ઝાડ રોપવાના છે. તો મળીએ આગળ વિડીયોમાં. સાહેબ બંદગી સાહેબ. તો આ છોડને જેમ આ જગ્યામાં નવું જીવન મળશે અને આ લોકમાં આ એમના નિમિત્તે આપણે જે આ સંતરાનું ઝાડ રોપશું એ પણ સારું જીવન જીવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આપણા દાદીમાના આત્માની શાંતિ માટે એમની નિશાની તરીકે આપણે આ સંતરાનું ઝાડ રોપીએ છીએ આજે. સાહેબ બંદગી સાહેબ લેરીના હાથ લગાડતો. લાવ મેં બિના તો મિત્રો, આપણે વડીલોની યાદ હોય કે કોઈ પણ આપણો જન્મદિવસ હોય, તહેવાર હોય, વાર હોય, વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ. કારણ કે વૃક્ષો છે તો જ આપણે છે. એ સૂર્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરીને આપણને ઓક્સિજન આપે છે. તો આપણે પણ એમના જીવનને આગળ વધારવું જોઈએ અને આપણા વડીલોની યાદમાં આવા જ ઝાડ છોડ રોપતા રહેવું જોઈએ. તો તમે પણ વૃક્ષારોપણ કરજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપો. વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાઈ દેજો. ચાલો, સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. મળીએ નવા વિડીયોમાં.